નમસ્તે, હું પ્રતિક અશ્વિનભાઈ શાહ, શ્રી ભાઈકાકા ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સોજિત્રા ખાતે આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજ બજાવી રહ્યો છું. અમારી કોલેજના આચાર્ય ડૉક્ટર પૂર્વીબેન દવે તેમજ ભૂતપૂર્વ કાર્યકારી આચાર્ય ડૉક્ટર અર્ચનાબેન ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ એસએસઆઈપીના કોઓર્ડિનેટર તરીકે ખાસ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે એસએસઆઈપી સંબંધિત માહિતી ગુજરાતીમાં રજૂ કરવા માટે હું અહીં ઉપસ્થિત થયો છું. તો મિત્રો, સૌપ્રથમ આપણે એ સમજીએ કે એસએસઆઈપી છે શું. એસએસઆઈપીનું ફૂલ ફોર્મ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન પોલિસી. ગુજરાત સરકાર દ્વારા આ નીતિનું ઘડતર ગુજરાતના વિદ્યાર્થીઓમાં સ્ટાર્ટઅપ અને ઇનોવેશન અંગે પ્રોત્સાહન પૂરું પાડવા, માર્ગદર્શન પૂરું પાડવા માટે કરવામાં આવ્યું છે. આ નીતિ મુજબ ગુજરાતના વિદ્યાર્થીઓમાં એક પ્રકારની ઉદ્યોગ સાહસિકતા કેળવાય તે અંગેની વિવિધ જોગવાઈઓ કરવામાં આવી છે. થોડા શબ્દો આપણે સમજીએ. સ્ટાર્ટઅપ એટલે શું? તો સ્ટાર્ટઅપ એ એવી ધંધાકીય પેઢીનું રજિસ્ટ્રેશન છે કે જેના દ્વારા કોઈ પણ એવો નવીન વસ્તુ સંબંધિત કે સેવા સંબંધિત વિચાર હોય તેનું રજિસ્ટ્રેશન તમે પેઢી તરીકે ધંધો વિકસાવવા માટે કરી શકો છો. રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ 7 વર્ષ સુધી આ પેઢી પોતાનું સ્ટાર્ટઅપ તરીકેનું અસ્તિત્વ જાળવી શકશે. આમ તો સ્ટાર્ટઅપ એટલે એક પ્રકારની શરૂઆત જ કહેવાય. આ શરૂઆત માટે જે પણ પેઢી તમે રજિસ્ટ્રેશન કરાવો તે ભાગીદારી પેઢી પણ હોઈ શકે, ખાનગી પેઢી પણ, કંપની પણ હોઈ શકે, એલએલપી એટલે કે મર્યાદિત જવાબદારીવાળી ભાગીદારી પેઢી પણ હોઈ શકે. તો 7 વર્ષ સુધી તમે સ્ટાર્ટઅપનું અસ્તિત્વ ભોગવી શકો છો. પણ હા, કોઈ પણ નાણાકીય વર્ષ દરમિયાન તમારું વાર્ષિક ટર્નઓવર 25 કરોડ રૂપિયાથી વધવું ન જોઈએ, એ એક શરત છે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ આ નીતિ મુજબ ગુજરાતની કોઈ પણ કોલેજનો વિદ્યાર્થી એક કે એકથી વધારે સંખ્યામાં સ્ટાર્ટઅપ તરીકે પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે. ગ્રેજ્યુએટ થયા બાદ પણ 5 વર્ષ સુધી વિદ્યાર્થી આ નીતિનો લાભ લેવા માટે એલિજિબલ છે. એટલે કે જો તમે 2020માં ગુજરાતની કોઈ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા તો પણ 2025ના વર્ષ સુધીમાં તમે આ નીતિનો લાભ લઈ શકો છો. ઇનોવેશન એટલે નવીનતા. કોઈ પણ કામમાં એક નોંધપાત્ર સુધારો તમે જો કરો તો એને નવીનતા કહેવાય. હોઈ શકે કે કોઈ વસ્તુ કે સેવા ઓલરેડી ઉપલબ્ધ હોય પણ તેની ઉપલબ્ધ કરાવવાની રીત કે પદ્ધતિ તમે બદલો, એમાં કંઈ નવીનતા લાવો તો પણ એક પ્રકારનું ઇનોવેશન છે. કોઈ સમસ્યાનો હલ તમે શોધી કાઢો કોઈ વસ્તુ કે સેવાના સ્વરૂપમાં, તો એ પણ એક પ્રકારનું ઇનોવેશન છે. હવે આ મુદ્દા આપણે ખાસ સમજવાના છે કે આ નીતિમાં વિદ્યાર્થીઓને શું ફાયદા કરવામાં આવ્યા છે. તો સૌપ્રથમ વિદ્યાર્થીઓને એક પ્રકારનું એક્સપોઝર મળશે, એક પ્રકારનું કેપિટલ બિલ્ડિંગ માટેની અહીંયા જોગવાઈઓ કરવામાં આવી છે. વિવિધ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓમાં સ્ટાર્ટઅપ અંગે, ઇનોવેશન અંગે કન્ટિન્યુઅસ એક પ્રકારનું મનોમંથન ચાલતું રહે, બ્રેઇન સ્ટ્રોમિંગ થતું રહે, એના માટેના વિવિધ આયોજન આ નીતિ હેઠળ કરવામાં આવ્યા છે. આ નીતિ હેઠળ વિદ્યાર્થીના મનમાં કોઈ સારો ધંધાકીય વિચાર આવે ત્યાંથી શરૂ કરી એ વિચારમાં કઈ રીતે એને ધંધો વિકસાવવો, કઈ રીતે વસ્તુ કે સેવાનું પ્રોટોટાઇપિંગ તૈયાર કરવું, એ બધી જ બાબતો અને ધંધામાં રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ પણ એના વિકાસ માટેની પણ વિવિધ માર્ગદર્શન માટેના અલગ અલગ જોગવાઈઓ આ નીતિમાં કરવામાં આવી છે. એટલે માઇન્ડ ટુ માર્કેટનો જે કન્સેપ્ટ છે એને ધ્યાનમાં રાખી અને આ નીતિમાં ઘણી બધી વિવિધ જોગવાઈઓ કરવામાં આવી છે. જેમ કે પ્રોટોટાઇપિંગ માટે દરેક વિદ્યાર્થીને 2 લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય, અને જો કમિટીને યોગ્ય લાગે તો તેનાથી પણ વધારે નાણાકીય સહાયની આ નીતિમાં જોગવાઈ છે.
આઈપીઆર એટલે કે પેટન્ટ, ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન, આવી કોઈ આઈપીઆર માટે જો ભારતમાં તમારે રજિસ્ટ્રેશન કરાવવું હોય તો 25 લાખ રૂપિયા સુધીની મદદ કરવા માટેની જોગવાઈ છે. અને જો ભારત બહાર કોઈ વિદેશમાં તમારે પેટન્ટ કે કોઈ બીજી આઈપીઆરનું રજિસ્ટ્રેશન કરાવવું હોય તો એના માટે પણ નાણાકીય જોગવાઈ અહીં રાખવામાં આવી છે. વિવિધ ઇન્ક્યુબેશન સેન્ટર્સ યુનિવર્સિટી લેવલે, કોલેજ લેવલે આઈહબ દ્વારા તેનું સંકલન કરવું અને અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટ આ 4 પ્રાદેશિક કેન્દ્રો પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે કે જેથી વિદ્યાર્થીને ધંધાના કોઈ પણ એવા સારા વિચાર અંગે પૂરેપૂરું માર્ગદર્શન પ્રાઇમરી બેઝિક લેવલથી શરૂ કરી અને ધંધો જ્યાં સુધી વિકસી ન જાય ત્યાં સુધીનું પૂરેપૂરું બધું જ માર્ગદર્શન મળી રહે એ રીતનું આખું સરકારી એક માળખું, અલાયદી આખી વ્યવસ્થા આ નીતિ હેઠળ ઊભી કરવામાં આવી છે. આ 2 વેબસાઇટનો આપણે નિરંતર અપડેટ લેતા રહેવાની, કેમ કે ઘણા બધા કાર્યક્રમો જે ઓલરેડી થઈ ગયા છે તેની માહિતી, તેનું રેકોર્ડિંગ્સ અવેલેબલ છે જે તમે જોઈ શકો છો. અને આવનારા સમયમાં પણ આ સંબંધમાં જે પણ નવા કાર્યક્રમો થશે તેની પણ માહિતી અહીંયાથી તમને મળતી રહેશે. આ નીતિનું ઘડતર એક ઉદ્યોગ સાહસિકતા કેળવાય. વિદ્યાર્થી એક નોકરી લેનાર નહીં પણ નોકરી આપનાર બને. વિદ્યાર્થીના મનમાં એક નોકરિયાતની માનસિકતા મટે અને એક ઉદ્યોગ સાહસિકતાની, એક માલિકની માનસિકતા કેળવાય એવી ઈચ્છા સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુથી શરૂ કરી અત્યારના આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની પણ છે અને એ જ દિશામાં આ નીતિનું ઘડતર પણ થયું છે. તો ચાલો આપણે આ એક ઉદ્યોગ સાહસિકતાના પ્રવાસમાં જોડાઈએ. ચાલો આપણે આ પ્રવાસથી આપણો તો વિકાસ કરીએ જ, પણ સાથે સાથે સમાજની કોઈ સમસ્યાનું પણ નિરાકરણ લાવી સમાજનો વિકાસ કરીએ, આપણા રાજ્યનો વિકાસ કરીએ અને ભારતના વિકાસમાં પણ તે રીતે આપણે સહાયભૂત થઈએ. થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.